સ્વામિનારાયણ. તારીખ 15/4/2026 ચૈત્ર વદ 13 બુધવાર. ગઢપુરમાં એક વખતે શ્રીજી મહારાજ સંતની ધર્મશાળામાં પધાર્યા. ત્યાં સભા કરીને વિરાજમાન થયા. પછી મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા થકા બોલ્યા છે, અહીંયા રસોઈ બહુ જ અશુદ્ધ થાય છે, માટે અમારે સંન્યાસી થવું છે. પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, અમારે અહીં રહેવું નથી. તે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા સુરાખાચર બોલ્યા કે હે મહારાજ, જેવી તમારી મરજી. પછી મહારાજે પોતાના વસ્ત્રો ઉતારી એક તરફ મૂક્યા અને ભગવા વસ્ત્ર પહેર્યા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ, હવે તમારે ધાતુ પાત્રને નહીં હડાય, માટે તુંબડું તથા પત્તર રાખવું જોઈશે. મહારાજ કહે, લાવો તુંબડું તથા પત્તર. પછી સૌ સંત તુંબડું તથા પત્તર લાવીને મહારાજની પાસે મેલા. નિષ્કુળાનંદ સ્વામીએ વાંકી તુંબડી લઈ મહારાજ પાસે મૂકી. પછી મહારાજે વાંકી તુંબડી હાથમાં લીધી અને લુગડાની જોળી વાળી તેમાં તુંબડી રાખીને ખંભે જોળી ભરાવી અને એક દંડ હાથમાં લીધો. તે જોઈને બ્રહ્માનંદ સ્વામી વિનોદ કરતા બોલ્યા, જે મહારાજ, આ તુંબડી તો પારસી લ્યો. મહારાજ કહે, વાંકી તુંબડીએ ક્યાં વાંકી ધાર થાય છે. પછી મહારાજના સર્વે લુગડા સુરાખાચરે જાણી જોઈને ગાંઠે બાંધી લીધા. ત્યાંથી સૌ ચાલ્યા અને દરબારગઢમાં ગયા. ત્યાં જઈને સુરાખાચરે મોટીબા તથા લાડુબાને વાત કરી છે, મહારાજ સંન્યાસી થઈ ગયા અને હવે ગામડામાં જશે. તે સાંભળી લાડુબાઈએ સુરાખાચરને કહ્યું છે, અમોએ મહારાજના દર્શન બહુ કર્યા છે, પણ સંન્યાસી થયા તે દર્શન કર્યા નથી. માટે મહારાજને કહો, જે છેલ્લી વખત અહીં આવીને દર્શન આપતા જાય. સુરાખાચરે મહારાજ પાસે આવીને કહ્યું કે અરે મહારાજ, દરબારમાં તો કોલાહોલ થઈ રહ્યું છે. જે મહારાજ સંન્યાસી થયા તે બહુ જ સારું થયું, પણ એક વખત અમને દર્શન આપતા જાય. તે સાંભળીને મહારાજ કહે, ચાલો દર્શન દેવા જઈએ. પછી સંત તથા પાર્ષદ સહિત મહારાજ દરબારમાં પધાર્યા. મહારાજ દરબારગઢમાં આવીને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ચાકડો નાખીને વિરાજમાન થયા. પછી લાડુબાઈ બોલ્યા, જે મહારાજ, તમે સંન્યાસી થયા તે બહુ જ સારું થયું. તે હવે તમારે અગ્નિને અડાશે નહીં. અને અહીંયા તો મોટી બાને 2-4 છોકરા અને મારે પણ 2-4 છોકરા, તે અહીં ચોખ્ખું ક્યાંથી થાય? અને હવે તમારા સારું તો જ્યાં જ્યાં ભિક્ષા કરવા જાશો ત્યાં બ્રાહ્મણીઓ નાઈ ધોઈને ચોખા કરીને તમારા સારું રસોઈ તૈયાર કરીને બેઠી હશે. અને વળી લાડુબાઈ એમ બોલ્યા, જે રાત્રે છોકરા ઝાડે ફરેલા હશે તે એક કોરે ઢાંકેલું હશે, અને એક છોકરું ખોળામાં ઝાડે ફરેલું હશે તે લઈ રોટલા કરતી હશે, અને નાકમાંથી શેડા કાઢતી જતી હશે અને રોટલા કરતી હશે, વગેરે ઘણી ઘણી અનાચારની વાતો કરી. તે સાંભળીને મહારાજ બોલ્યા, છે અર આવા ગુબરા? સુરાખચર કે હા મહારાજ, ત્યાં તો એવું જ હોય. તે સાંભળીને મહારાજને શંકા થઈ, એટલે દંડ હાથમાં હતો તે લીમડા નીચે ઘા કરી નાખ્યો, અને ભગવા લુગડા જે પહેર્યા હતા તે ફળીમાં ઉડાડી નાખ્યા. અને મહારાજ બોલ્યા, છે લાવો અમારા લુગડા, અમારે પહેરવા છે. પછી સુરાખાચર હસતા હસતા બોલ્યા, છે લ્યો પ્રભુ, આ તૈયાર જ છે અને રાખ્યા છે. પછી મહારાજ પોતાના વસ્ત્ર પહેરી સંન્યાસીનો વેશ ત્યાગ કરી ને પોતાના ઉતારે અક્ષર ઓરડીએ પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિના સત્સંગની શુભ માળામાંથી